આ ભાજપના રાજમાં માત્ર ને માત્ર ચૂંટણીઓ આવે ત્યારે ખાલી વાયદાઓ કરવામાં આવે છે, જ્યારે લોકો અવાજ ઉઠાવે, આંદોલન કરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર લોલીપોપ આપવામાં આવે છે. અને અમરેલી જિલ્લાના વડા મથકનું બસ સ્ટેન્ડ, એસટી બસ સ્ટેન્ડ છેલ્લા 5 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી કામ એમનું ચાલે છે. અને નવું બસ સ્ટેન્ડનું કામ ચાલતું હોય જેનાથી બાજુમાં કામ ચલાવ બસ સ્ટેન્ડ છે એ પતરા નાખીને ઊભું કરવામાં આવ્યું છે. પણ આ નવા બસ સ્ટેન્ડનું કામ છે એ પૂર્ણ નથી થયું, જેનાથી આમ જનતા છે એ મુશ્કેલી અનુભવે છે, મુસાફરો અને વિદ્યાર્થીઓ છે એ પરેશાની અનુભવે છે. તો વહેલામાં વહેલી તકે આ બસ સ્ટેન્ડનું કામ પૂર્ણ કરી અને લોકાર્પણ કરવામાં આવે. ગુજરાતને પહેલા મુખ્યમંત્રી ડોક્ટર શિવરાજ મહેતા અમરેલી આવ્યા, ત્યારબાદના અત્યાર સુધીના ઘણા વર્ષોમાં અમરેલી જિલ્લાએ ઘણા એવા નેતાઓ દિલ્હી અને ગાંધીનગર સુધી ચૂંટીને પગાડ્યા છે. તેમ છતાં અમરેલીમાં કોઈ પણ એવી રોજગારની તકનું નવું સર્જન નથી થયું. એક પણ નેતાએ અમરેલી જિલ્લાને નવી જીઆઈડીસી વિસ્તાર ફાળવ્યો નથી જેની અંદર યુવાનો રોજગારી કરી શકે. અમરેલી જિલ્લાએ ઘણા કદાવર નેતાઓ આપ્યા છે, તેમ છતાં અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ પછાત રહી ગયો છે. કયા કારણોસર અમરેલી જિલ્લો પછાત રહી ગયો છે? શું છે સમગ્ર હકીકત? જુઓ આ ખાસ રિપોર્ટમાં. અમરેલી જિલ્લાએ ઘણા કદાવર નેતાઓ પણ આપ્યા છે. અમરેલી જિલ્લો એ ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો પણ કહેવાય છે. અમરેલી જિલ્લાએ સંતોની ભૂમિ પણ કહેવામાં આવે છે. અમરેલી જિલ્લામાંથી ઘણા નેતાઓ દિલ્હી સુધી પહોંચ્યા છે, તેમ છતાં અમરેલી જિલ્લો કંઈક ને કંઈક જગ્યાએ પછાત રહી ગયો છે. અમરેલી જિલ્લામાં જો જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો પાટીદાર સમાજ ખૂબ જ વધુ છે, જેથી ભાજપ કે કોંગ્રેસ હોય કે પછી અન્ય પાર્ટી હોય, ત્યારે દરેક પાર્ટી દ્વારા પાટીદાર સમાજમાંથી ચૂંટણી માટે ઉમેદવાર ઉભો કરવામાં આવે છે. ત્યારે જો અમરેલી જિલ્લાની વાત કરીએ તો હાલ અમરેલી જિલ્લા પંચાયતથી લઈને જિલ્લાના 5 ધારાસભ્ય પણ ભાજપના જ છે. અમરેલી જિલ્લાની 5 વિધાનસભા આવેલી છે, જેમાં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં યુવા ચહેરાઓને તક આપવામાં આવી હતી, જેમાં ભાજપને ભવ્ય વિજય મળી હતી, જેમાં કોંગ્રેસનો યુવા ચહેરો અને પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી બહુમતી સાથે હરાવીને અમરેલી વિધાનસભાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તરીકે કૌશિકભાઈ વેકરિયા છે. અને લાઠી બાબરા વિધાનસભાની જો વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદ લાઠી બાબરાના વીરજીભાઈ ઠુમરને હરાવીને હાલના ધારાસભ્ય તરીકે ભાજપના જનકભાઈ તળાવિયાએ બહુમતી સાથે જીત મેળવી હતી. સાવરકુંડલા લીલિયા વિધાનસભામાં મહેશ કસવાલા તેમજ રાજુલા વિધાનસભામાં હીરાભાઈ સોલંકી અને ધારી વિધાનસભામાં જેવી કાકડિયાની જીત થઈ હતી. આમ અમરેલી જિલ્લાની 5 વિધાનસભામાં ભાજપનું કમળ ખીલ્યું છે. અમરેલી જિલ્લાની જનતા ઘણા સમયથી બ્રોડગેજની માંગ ઉઠી છે. જિલ્લાની જનતા બ્રોડગેજ લાવવા ઘણા આંદોલન પણ કર્યા છે. તેમ છતાં અમરેલીના સાંસદની ટર્મ પૂર્ણ થઈ ગઈ, તેમ છતાં અમરેલી જિલ્લાની જનતાને બ્રોડગેજ હજુ સુધી મળી નથી. છેલ્લા 5 વર્ષના નિર્માણ થયેલ બસ સ્ટેશનનું કામ પણ હજુ સુધી પૂર્ણ થયેલ નથી. અમરેલી જિલ્લાની જનતા ધોળિયા બસ સ્ટેશનમાં જવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા ઘણા સમયથી નવા બસ સ્ટેશનનું કામ થઈ રહ્યું છે, તે આજ દિન સુધીમાં કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. નવા બસની કામ પૂર્ણ થવાની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ચૂકી છે, તેમ છતાં હજુ સુધી નવું બસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવ્યું નથી. નેતાઓને જો આ પૂછવામાં આવે કે ક્યારે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ છે, તો તે નેતાઓ પાસે એક જ જવાબ છે કે થોડા સમયમાં નવું બસ સ્ટેશન અમરેલીની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. પણ ક્યારે તે પ્રશ્ન લોકોમાં ઉદ્ભવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 3 ટર્મથી ભાજપના સાંસદ તરીકે નારણ કાછડિયા જીતતા આવ્યા છે. તેની પહેલા કોંગ્રેસના નેતા વીરજી ઠુમર સાંસદ પદે રહી ચૂક્યા હતા. તેમ છતાં હજુ સુધી અમરેલી જિલ્લામાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય, ત્યારે અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ કંઈક ને કંઈક જગ્યાએ પછાત રહી ચૂક્યો છે. આમ તો ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી એક પણ કામ સમયસર પૂર્ણ નથી થતા. અમરેલી શહેર અમરેલી જિલ્લાનું વડું મથક કહેવાય અને અમરેલી જિલ્લાના વડા મથકનું બસ સ્ટેન્ડ, એસટી બસ સ્ટેન્ડ છેલ્લા 5 વર્ષ કરતાં પણ વધારે સમયગાળાથી કામ એમનું ચાલે છે. અને નવું બસ સ્ટેન્ડનું કામ ચાલતું હોય જેનાથી બાજુમાં કામ ચલાવ બસ સ્ટેન્ડ છે એ પતરા નાખીને ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં પણ સરખી સુવિધા નથી. મુસાફરોને બેસવા માટે, વિદ્યાર્થીઓને બેસવા માટેની સુવિધા પણ નથી. ટોયલેટ ને યુરિન બ્લોક પણ પૂરતા પ્રમાણમાં નથી. ટોયલેટ અને પીવાનું પાણીની ટાંકી બંને માટેની એક છે. અંદર પાકા રસ્તા પણ નથી. ચોમાસાના સમયમાં તકલીફ થાય છે મુસાફરોને બસ સુધી પહોંચવા માટે. અને આ નવું જે બસ સ્ટેન્ડ છે એ છેલ્લા 5 વર્ષથી કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને એસટી વિભાગના નિયામક અને ડીસી
અને ડેપો મેનેજર એને અવારનવાર ફોન કરવામાં આવે તો માત્ર ને માત્ર એવા જવાબ દેવામાં આવે છે કે ટૂંક સમયની અંદર કામ છે એ પૂર્ણ કરી દેવામાં આવશે. ફાયર સેફટીનું કામ છે અહીંયા બાકી છે, તો ફાયર સેફટીનું કામ છેલ્લા 6 મહિનાથી ચાલે છે. તો ફાયર સેફટીનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે એને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એણે કામ પડતું મૂકી દીધું છે. બિલ એજન્સીએ ચૂકવેલું ન હોવાથી કામ પડતું મૂકી દીધું એવો જવાબ આપે છે. પણ ડેપો મેનેજર અને ડીસી અને બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેર એને જ્યારે પૂછવામાં આવે ત્યારે એવું કહે છે કે ભાઈ ફાયર સેફટીનું કામ છે એ પૂર્ણતાના આરે છે અને જાન્યુઆરી મહિનામાં કામ પૂર્ણ થઈ જશે અને ડેપોનું લોકાર્પણ થઈ જશે. આજે જાન્યુઆરી મહિનો પૂર્ણ થઈ ગયો, હજુ પણ આ નવા બસ સ્ટેન્ડનું કામ છે એ પૂર્ણ નથી થયું, જેનાથી આમ જનતા છે એ મુશ્કેલી અનુભવે છે, મુસાફરો અને વિદ્યાર્થીઓ છે એ પરેશાની અનુભવે છે. તો વહેલામાં વહેલી તકે આ બસ સ્ટેન્ડનું કામ પૂર્ણ કરી અને લોકાર્પણ કરવામાં આવે એવી મારી લાગણી અને માગણી છે. આમ તો છેલ્લા 15 વર્ષથી અમરેલી લોકસભા સીટના સાંસદ ભાજપના સાંસદ નારાયણભાઈ કાછડિયા છે અને 15 વર્ષની નારાયણભાઈ કાછડિયાની કામગીરી છે એ તદ્દન ઝીરો રહેલી છે. માત્ર ને માત્ર અમરેલી લોકસભાની જનતાને નારાયણભાઈ કાછડિયા છે એ ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ કરે છે. અમરેલી શહેર છે એ અમરેલી જિલ્લાનું વડું મથક છે. અમરેલી જિલ્લાનું વડું મથક હોય ને અમરેલી શહેરની જનતાને આજુબાજુ ગામના લોકોને બ્રોડગેજ રેલવેથી વંચિત રહેતા હોય તો ખરેખર શરમજનક બાબત કહેવાય. આજે અમરેલી જિલ્લામાંથી મોટાભાગના લોકો સુરત અને અમદાવાદ વસવાટ કરતા હોય છે. કામ ધંધા અર્થે, રોજગાર અર્થે અવારનવાર સુરત અને અમદાવાદ જવાનું થતું હોય છે. જો અમરેલી શહેરમાં બ્રોડગેજ રેલવેની લાઇન ન હોય તો અહીંયા રેલવે આવતી નથી સુરત અને અમદાવાદ જવા માટે. તો વહેલામાં વહેલી તકે જો અમરેલી શહેરને બ્રોડગેજની સુવિધા મળે તો અમરેલી શહેરને આજુબાજુ ગામના વસતા લોકો જેને સુરત અને અમદાવાદ ઓછા ભાવમાં ઓછા ટિકિટ દરે જવા માટે સરળતા રહે અને સારામાં સારી ઉત્તમ સુવિધા પ્રાપ્ત થાય એટલા માટે વેલાયર બ્રોડગેજ લાઇન છે અમરેલી શહેર સુધી નખાવવી જોઈએ અને મળવી જોઈએ. આ ભાજપના રાજમાં માત્ર ને માત્ર ચૂંટણીઓ આવે ત્યારે ખાલી વાયદાઓ કરવામાં આવે છે. જ્યારે લોકો અવાજ ઉઠાવે, આંદોલન કરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર લોલીપોપ આપવામાં આવે છે અને એવું સાંસદશ્રી અને ભાજપ સરકાર દ્વારા એવું કહેવામાં આવે કે ટેન્ડર થઈ ગયું છે, ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે. પણ આ તો ખાલી કાગળિયા ઉપરની વાત છે, જમીન ઉપર કોઈ બ્રોડગેજ રેલવે લાઇન ઉતરી નથી. એટલે ખરેખર 2024ની લોકસભાની ચૂંટણી આવે છે તો ફરી પાછા ભાજપના નેતાઓ અને અમરેલીના ભાજપના સાંસદ નારાયણભાઈ કાછડિયા ફરી પાછું આ બ્રોડગેજની લોલીપોપ લઈને લોકોને ફરી પાછા છેતરવા આવવાના છે. ત્યારે હું અમરેલી શહેર અને અમરેલીના જનતાને હું વિનંતી કરું છું કે આ વખતે ભાજપ અને અમરેલીના સાંસદ નારાયણભાઈ કાછડિયાના કહેવામાં ન આવો. ખરેખર આ ભાજપ અને નારાયણભાઈ કાછડિયાની વાસ્તવિકતા છે એને ઓળખો અને ખરેખર જો ભાજપમાં અને નારાયણભાઈ કાછડિયામાં નૈતિકતા હોય તો અમરેલી શહેરની જનતાને બ્રોડગેજ રેલવેની સુવિધા વહેલામાં વહેલી તકે અપાવો. અમરેલી જિલ્લામાં રોજગારીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં જીઆઈડીસી ખખડધજ હાલતમાં છે. અમરેલીની જીઆઈડીસીમાં ઘણા સમયથી ઉદ્યોગો બંધ હાલતમાં છે. અમરેલીના યુવાનો માટે રોજગાર માટે પેલા ગામથી શહેર તરફ અને હવે મોટા શહેરો તરફ જવાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે અમરેલી જિલ્લાએ ઘણા દિગ્ગજ નેતાઓ આપ્યા છે, તેમ છતાં અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ તો પછાત રહી ચૂક્યો છે અને લોકોનું સ્થળાંતર પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. હાલ ઘણા સમયથી રત્ન કલાકારો પણ બેરોજગાર બન્યા છે. ત્યારે હવે ભાજપ હોય કે કોંગ્રેસ કે અન્ય પાર્ટી હોય, લોકસભાની ચૂંટણી નજીક આવતા બધી પાર્ટીઓ મેદાને આવી છે. તરત જ બધા નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને લોકોને બનાવવા માટે અનેક કિમિયાઓ અજમાવી રહ્યા છે. પોતાના સંગઠનો મજબૂત કરવાના કામગીરી શરૂ કરી દીધી છે અને પાર્ટીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે લોકોની માંગ એવી ઉઠી છે કે અમરેલી જિલ્લામાં જે કાર્યો અધૂરા છે અને નવા જીઆઈડીસી તેમજ નવા ઉદ્યોગો સ્થપાય અને જે કામ કરશે અને લોકોની જે માંગો છે તે પૂર્ણ કરશે તે જ લોકોને હવે જનતા વોટ આપશે. કે હવે જોવાનું એ રહ્યું કે ભાજપના નેતા હોય કે કોંગ્રેસના હોય કે પછી અન્ય પાર્ટીના નેતા હોય, કોણ જનતાની માંગ પૂર્ણ કરશે કે પછી અમરેલી જિલ્લાની સ્થિતિ જે છે તે જોવા મળશે. નેતાઓ પોતાના ખિસ્સા ઉપર છે તે હવે આવનારો સમય જ બતાવ કે શું થશે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. ગુજરાતને પહેલા મુખ્યમંત્રી ડોક્ટર શિવરાજ મહેતા અમરેલી આપ્યા. ત્યારબાદના અત્યાર સુધીના ઘણા વર્ષોમાં અમરેલી જિલ્લાએ ઘણા એવા નેતાઓ દિલ્હી અને ગાંધીનગર સુધી ચૂંટીને પગાડ્યા છે. તેમ છતાં અમરેલીમાં કોઈ પણ એવી રોજગારની તકનું નવું સર્જન નથી થયું. એક પણ નેતાએ અમરેલી જિલ્લાને નવી જીઆઈડીસી વિસ્તાર ફાળવ્યો નથી જેની અંદર યુવાનો રોજગારી કરી શકે.
આ ઉપરાંત કોઈ પણ એવી સંસ્થા ઉદ્યોગ કે કારખાનાની સ્થાપના નથી થઈ જેમાં પણ યુવાનો રોજગાર પ્રાપ્ત કરી શકે. આ માટે થઈ ક્યાંક ને ક્યાંક નેતાઓ જવાબદાર છે. અને બીજી વાત કે આ જિલ્લાની અંદર એક બ્રોડગેજ જે સામાન્ય બાબત દરેક જિલ્લાની અંદર હોય છે. આજે કેટલા આંદોલન કર્યા હોવા છતાં લોકોની વારંવખત રજૂઆત થવા છતાં અમરેલી જિલ્લાને હજુ સુધી બ્રોડગેજ મળી નથી. તો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સ્થળાંતર થવા માટે લોકોને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. ખાનગી વાહનોમાં ભાડા ડબલ દઈને પણ મુસાફરી કરવી પડે છે. એટલે આ માટે થઈ સરકાર પાસે એક નાની એવી માંગણી કરી હતી બ્રોડગેજની, પણ બ્રોડગેજ હજી સુધી અમરેલી જિલ્લા નથી મળ્યું. એટલે બીજી વસ્તુ કે અમરેલી સિટીનું બસ સ્ટેન્ડ જે એસટી બસ સ્ટેન્ડ છે, આજે 5 થી 6 વર્ષનો સમયગાળો વયો ગયો, રિનોવેશન કરે છે. હજી સુધી મુસાફરો ક્યાંથી મુસાફરો બિચારા અહીંયા આવતા હોય, રાત્રિ રોકાણ કરવાનું થતું હોય, પણ ધોળિયા બસ સ્ટેન્ડની અંદર એને રહેવું મુશ્કેલ પડી જાય છે. આજે બિલ્ડિંગ આખું ઊભું થઈ ગયું, એસટી બસ સ્ટેન્ડ સોંપવાની તારીખ પણ વહી ગઈ છે. એસટી ડિપાર્ટમેન્ટમાં વારંવખત રજૂઆત કરીએ તેમ છતાં એ લોકો કોઈ પણ કાર્યવાહી કે કોઈ પણ પગલાં લેતા નથી. અને મુસાફરોને સૌથી મોટી મુશ્કેલી પડે છે, કેમ કે કોઈ પણ જાતની સુવિધા બસ સ્ટેન્ડની અંદર આપવામાં આવતી નથી. અને બીજી વાત કે યુવાનોને અત્યારે અમરેલી જિલ્લામાં રોજગારીની તક સર્જન ન થઈ એના હિસાબે એને સુરત, અમદાવાદ, ભાવનગર, જુનાગઢ જેવા મહાનગરોની અંદર પલાયન થવું પડે છે. તો આજે અમરેલી જિલ્લો પછાત થતો જાય છે એનું કારણ એ છે કે યુવા વર્ગનો ઘટાડો અમરેલી જિલ્લામાં થાય છે. અને આ ઘટાડાના લીધે અમરેલી જિલ્લો ગુજરાતમાં સૌથી પછાત ગણાવવામાં આવે છે. પણ અત્યારના નેતાઓ દ્વારા અમરેલી જિલ્લાને એટલો બધો વિકસિત બતાવ્યો છે, ખાલી માત્ર ચોપડા ઉપર વિકસિત બતાવેલો છે. પણ હકીકતની અંદર જોવા જઈએ તો અમરેલી જિલ્લામાં કોઈ પણ યુવાન પોતાના રોજગાર માટે થઈ પોતાની પ્રતિષ્ઠા બનાવી શકતો નથી. આજે સામાન્ય વસ્તુ એ છે કે માર્કેટની અંદર એ ધંધો કરવા બેસે, સાંજ પડે 500 રૂપિયાની પણ એને કમાણી થતી નથી. તો આ ઘણા આવા નેતાઓ અમરેલી જિલ્લાએ આપ્યા હોવા છતાં આ અમરેલી જિલ્લાની આવી અધોગતિ સર્જાણી છે.